રામ ભગવાન જ્યારે વનવાસ દરમિયાન હતા મિત્રો, ત્યારે એક દિવસ સીતા માતાને ખૂબ તરસ લાગી. સીતા માતાને તરસ લાગી એટલે રામ ભગવાનને ખબર નથી કે જંગલમાં કઈ જગ્યાએ પાણી છે. એમની વારે એક મોર આવે છે અને મોર આવીને કહે છે કે પ્રભુ, તમે કહો, તમારે જે જરૂર હોય હું તમારી પૂરી કરવા છું, મને તમારી સેવા કરવાનો મોકો આપો. ત્યારે રામ ભગવાન એટલું જ કહે છે કે મારે પાણી જોઈએ છે, આ સીતા માતાને પીવું છે. તો તું એક કામ કર ને મને પાણી બતાય. મિત્રો, મોર આગળ જાય છે અને રામ ભગવાન પાછળ પાછળ જાય છે. ઘટના બહુ જબરજસ્ત બને છે મિત્રો, કે મોર શું કરે છે? મોર આગળ જતો જાય છે, ઉડતો જાય છે અને એક પીછું નીચે ફેંકતો જાય છે. આમ કરતા 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 સરોવર સુધી રામ ભગવાનને પહોંચાડી દે છે. પરંતુ હવે સાંભળજો, બધા પીછા ખરી પડવાના કારણે એ મોરનું ત્યાં મૃત્યુ થાય છે મિત્રો. એટલે એ સમયે રામ ભગવાન એને ખોળામાં લે છે, એ મોરને ખોળામાં લે છે અને એવું કહે છે કે હે મોર, તે મારા માટે જીવ આપી દીધો છે ને, કશો વાંધો નહીં, તારું ઋણ હું કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ. તારું ઋણ હું કૃષ્ણ અવતારમાં ચૂકવીશ. અને મિત્રો, તમને બધાને ખબર છે કે મહાભારતમાં કૃષ્ણ ભગવાન શું કરે છે? એમના મુગટ મોરના પીછથી મોરનો મુગટ બનાવે છે. મોરના પીછનો એ મુગટ બનાવે છે મિત્રો. વિચાર કરો તમે, એ ભગવાન હતા છતાં પણ એમને ઋણ ચૂકવવા માટે એક જન્મ લેવો પડે છે. અને આપણે, કોઈ પણ વ્યક્તિ આપણી મદદ કરી દેતી હોય, કોઈ પણ વ્યક્તિ આપણા માટે ખૂબ મહેનત કરતી હોય, કોઈ પણ વ્યક્તિ આપણા માટે ગમે તેટલું કામ કરતી હોય, છતાં પણ આપણે શું કરીએ છીએ? આપણે એનો બદલો કોઈ દિવસ ચૂકવતા નથી. એટલા માટે દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે અને બે હાથ જોડીને વિનંતી છે કે મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી મદદ કરી હોય કે જીવનમાં ગમે તે કરી હોય તમારા માટે, એની મદદને જિંદગીમાં ક્યારેય ના ભૂલવી જોઈએ મિત્રો. અને હંમેશા એની આપણે મદદ કરવી જોઈએ. હું તો એવું પણ નથી કહેતો કે કોઈ આપણી મદદ કરી તો આપણે એની મદદ કરવી જોઈએ. હંમેશા આપણી ભાવના જ એવી હોવી જોઈએ કે આપણે હંમેશા બીજાને મદદરૂપ બને મિત્રો. કેવો લાગ્યો વિડીયો મિત્રો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ 100% કરજો મિત્રો. ત્યાં સુધી નવા વિડીયોમાં મળીએ. આભાર. જય હિન્દ, જય ભારત.